ચાલો મિત્રો, કેમ છો? આજના વિડીયોમાં રેશન કાર્ડના તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપવાનો છું. જે તમે પૂરો વિડીયો જોઈજો. તમામ પ્રશ્નોના જવાબ તમને હું આ વિડીયોમાં આપવાનો છું, જે તમે લાઈવ જોઈ શકો છો. ચાલો મિત્રો, કેમ છો? તો બધા મજામાં દેશો. આજે એક નવો વિડીયો લઈને આવી ગયો છું યુટ્યુબ પર, કે જેમાં રેશન કાર્ડના તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપવામાં આવશે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબર ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે હું તમને આગળનો વિડીયો બતાવી રહ્યો છું, જેના માટે આપણે માય રેશન ઓપન કરવાનું રહેશે. માય રેશન ઓપન કર્યા બાદ જે નવા વપરાશકર્તા હશે તેને નવા વપરાશકર્તા કરવાનું રહેશે. અને જેને ઓલરેડી આગળનો વિડીયો જોઈને જેને આઈડી બને નાખી તેને પોતાનો 4 અંકનો પિન દાખલ કરી અને લોગિન થવાનું રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો, લોગિન થઈ ગયા બાદ આવી રીતનું તમારું ડેશબોર્ડ દેખાડશે. એમાં આપણે આજનું કામ કરવાનું છે મેઇન આધાર મોબાઈલ સીડિંગ, જે રેશન કાર્ડમાં મોબાઈલ નંબર એ લિંક કરવાનો છે. તેના માટે આપણે ટચ કરવાનું રહેશે મોબાઈલ સીડિંગ ઉપર. તેમાં જે પૂરી માહિતી આપેલી છે માહિતી તમારે ધ્યાનથી વાંચી લેવાની. વાંચવાની જરૂર નથી, ન વાંચો તો નીચે જે ચેકબોક્સ બતાવે છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જે બ્લુ ટિક છે એની ઉપર ટચ કરી અને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ તમારો ઓટોમેટિક રેશન નંબર બતાવશે. જે બાજુમાં ચેકપોસ્ટ છે તેમાં તમારે કેપ્ચા દાખલ કરવાના રહેશે. જે કેપ્ચા તમને લાઈવ બતાવશે, કેપ્ચા દાખલ કરી અને આગળ વધવાનું રહેશે. ખાસ એક તમારે ધ્યાન રાખવાની છે કે જેના મોબાઈલ નંબર લિંક કરો એ વ્યક્તિનો જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરેલો છે તે નંબર ઉપર ઓટીપી જાય છે. એટલે આધાર કાર્ડમાં જે નંબર લિંક હોય તે મોબાઈલ પણ સાથે રાખવાનો રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે ટોટલ વ્યક્તિના નામ ઓપન થઈ ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો કે જેમાં મોબાઈલ નો લખેલું આવશે એવા વ્યક્તિના મોબાઈલ નંબર રેશન કાર્ડમાં લિંક નથી. તો કોઈ પણ એક સભ્ય લઈ લેવાનું રહેશે જેમાં મોબાઈલ નંબર લિંક નથી. હવે અહીંયા આગળ તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે. જે મોબાઈલ નંબર આધાર કાર્ડમાં લિંક હોય મોબાઈલ નંબર નાખવાનો રહેશે. મોબાઈલ નંબર નાખ્યા બાદ ઓટીપી જનરેટ કરો. ઓટીપી જનરેટ કરવાનો રહેશે. જે પણ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હશે તે મોબાઈલ નંબરમાં ઓટીપી જશે. તો તમારે એ ધ્યાન રાખવાનું છે કે જે આધાર કાર્ડ સાથે નંબર આપેલો હોય તે નંબર ફરજિયાત હાજર જોઈશે. ઓટીપી દાખલ કરવાનો રહેશે. હવે ઓટીપી આવી ગયો છે, જોઈ શકો છો તમે લાઈવ. ઓટીપી દાખલ કર્યા બાદ ઓટીપી કેપ્ચા ટાઈપ આવશે. બધા